ચાલો એક એવી દુનિયાની કલ્પના કરીએ જે આપણી આસપાસ જ છે પણ આપણે એને સાંભળી નથી શકતા. એ ત્યાં જ છે, સતત ગુંજી રહી છે. આજે આપણે એ જ અદૃશ્ય અવાજોના રહસ્યમય વિશ્વમાં ડોકિયું કરવાના છીએ. કૂતરા માટેની સિટી વિશે તો આપણે સાંભળ્યું જ હશે ને? એ સિટી વાગે અને કૂતરો તરત જ પ્રતિક્રિયા આપે, પણ આપણને તો કશું જ સંભળાતું નથી. આ કોઈ જાદુ નથી, પણ એ આપણા સાંભળવાની ક્ષમતાની એક સીમા બતાવે છે. આ એક નાનકડો દાખલો એક બહુ મોટા સત્ય તરફ ઇશારો કરે છે. આપણી ઇન્દ્રિયો આપણને વાસ્તવિકતાનો માત્ર એક ટુકડો જ બતાવે છે. ધ્વનિનું એક આખું બ્રહ્માંડ છે જે આપણા કાનથી પરે છે. તો ચાલો જાણીએ કે આ મર્યાદાઓ શું છે અને એની પેલે પાર શું છુપાયેલું છે. તો આ સાંભળવાની મર્યાદા પાછળનું વિજ્ઞાન શું છે? વેલ, એનો જવાબ ભૌતિકશાસ્ત્રના એક ખૂબ જ મૂળભૂત ખ્યાલમાં છુપાયેલો છે: ફ્રીક્વન્સી, એટલે કે આવૃત્તિ. ચાલો આને એકદમ સરળ શબ્દોમાં સમજીએ. જુઓ, ધ્વનિ છે ને એ તરંગોમાં ફેલાય છે, અને ફ્રીક્વન્સી એટલે બીજું કંઈ નહીં પણ એક સેકન્ડમાં કેટલા તરંગો એક જગ્યાએથી પસાર થાય છે એનું માપ, જેને આપણે હર્ટ્ઝ એટલે કે HZ કહીએ છીએ. જેટલી વધારે હર્ટ્ઝ એટલો તીણો અવાજ, જેમ કે સીટી, અને જેટલી ઓછી હર્ટ્ઝ એટલો જ ગંભીર અવાજ, જેમ કે ઢોલનો. આ આખી વાત સમજવાની ચાવી છે. તો આપણા માટે એટલે કે મનુષ્યો માટે આ રેન્જ કેટલી છે? લગભગ 20થી 20,000 હર્ટ્ઝ. બસ આટલી જ. આ રેન્જની બહારનો કોઈપણ અવાજ, ભલે ગમે તેટલો મોટો કેમ ન હોય, આપણા માટે જાણે કે અસ્તિત્વ જ નથી ધરાવતો. આ આપણા માટે દુનિયાની સાઉન્ડ વિન્ડો છે. હવે જરા આને બીજા પ્રાણીઓ સાથે સરખાવીએ તો અહીં જુઓ, આપણી રેન્જ કૂતરાની સરખામણીમાં કેટલી નાની દેખાય છે, જે 45,000 હર્ટ્ઝ સુધી સાંભળી શકે છે. અને ચામાચીડિયાને તો જુઓ, 1,10,000 હર્ટ્ઝ. આનાથી ખ્યાલ આવે છે કે આપણે ખરેખર કેટલા મર્યાદિત ધ્વનિ વિશ્વમાં જીવીએ છીએ. ચાલો હવે આપણી સાંભળવાની ક્ષમતાથી ઉપરની દુનિયામાં જઈએ. 20,000 હર્ટ્ઝથી ઉપર જે કંઈ પણ છે તેને આપણે અલ્ટ્રાસાઉન્ડ કહીએ છીએ. અને આ માત્ર કોઈ ટેકનિકલ શબ્દ નથી. આ તો પ્રકૃતિમાં સંચાર અને નેવિગેશન માટેનું એક આખું જીવંત વિશ્વ છે. તો આ અલ્ટ્રાસાઉન્ડની દુનિયાના માસ્ટર કોણ છે? ચામાચીડિયા, જે ઇકોલોકેશન માટે આનો ઉપયોગ કરે છે. એ જાણે કુદરતી રડાર સિસ્ટમ છે. ડોલ્ફિન, જે સમુદ્રમાં એકબીજા સાથે વાત કરવા માટે તેનો ઉપયોગ કરે છે. અને કેટલાક ફૂદા તો ચામાચીડિયાના અલ્ટ્રાસાઉન્ડને પણ સાંભળી શકે છે, જેથી તે શિકારીથી બચી શકે. આ તો અસ્તિત્વ માટેની એક અદૃશ્ય લડાઈ છે. આની પાછળનું વિજ્ઞાન પણ બહુ રસપ્રદ છે. ઊંચી ફ્રીક્વન્સીનો સીધો અર્થ છે કે ધ્વનિના તરંગો ખૂબ જ ટૂંકા અને એકબીજાની નજીક હોય છે. આનાથી આસપાસના વાતાવરણની એકદમ ઝીણવટભરી ધ્વનિ છબી બનાવી શકાય છે. ચામાચીડિયાઓ અને ડોલ્ફિન બરાબર આ જ તો કરે છે. ઓકે, તો હવે સ્પેક્ટ્રમના સાવ બીજા છેડે જઈએ. 20 હર્ટ્ઝથી પણ નીચે. અહીં આપણને મળે છે ઇન્ફ્રાસાઉન્ડ. એક એવી દુનિયા જે એટલી નીચી અને ઊંડી છે કે તેને સાંભળવા કરતાં વધુ આપણે તેને અનુભવી શકીએ. ઇન્ફ્રાસાઉન્ડના સ્ત્રોત મોટાભાગે પ્રકૃતિની સૌથી શક્તિશાળી તાકાતો છે, જેમ કે હાથીઓ, જે કિલોમીટરો દૂરથી એકબીજા સાથે વાત કરવા માટે તેનો ઉપયોગ કરે છે. જ્વાળામુખી ફાટવા કે હિમપ્રપાત જેવી મોટી ઘટનાઓ પણ ઇન્ફ્રાસોનિક તરંગો પેદા કરે છે. આપણો ગ્રહ જાણે કે સતત આ નીચા આવૃત્તિના ગુંજારોથી ધ્રુજી રહ્યો છે. અહીંનું ભૌતિકશાસ્ત્ર અલ્ટ્રાસાઉન્ડથી બિલકુલ ઉલટું છે. ટૂંકી તરંગલંબાઈને બદલે ઇન્ફ્રાસાઉન્ડમાં ખૂબ જ લાંબી તરંગલંબાઈ હોય છે. અને આ જ કારણે તે અવરોધોને સરળતાથી પાર કરી શકે છે અને બહુ ઓછી ઊર્જા ગુમાવીને લાંબા અંતર સુધી પહોંચી શકે છે. એટલે જ તો એ લાંબા અંતરના સંચાર માટે એકદમ પરફેક્ટ છે. તો ચાલો બંનેને સાથે મૂકીને જોઈએ. એક તરફ છે અલ્ટ્રાસાઉન્ડ, હાઈ ફ્રીક્વન્સી ટૂંકા અંતરની ચોકસાઈ માટે, જેમ કે ચામાચીડિયું. અને બીજી તરફ છે ઇન્ફ્રાસાઉન્ડ, લો ફ્રીક્વન્સી, લાંબા અંતરના સંચાર માટે, જેમ કે હાથી. બે અલગ અલગ સમસ્યાઓ માટે પ્રકૃતિના બે અદ્ભુત ધ્વનિ ઉકેલો. પણ આ વાત માત્ર પ્રાણી જગત પૂરતી સીમિત નથી. આપણે મનુષ્યો ભલે આ અવાજો સાંભળી ન શકતા હોઈએ, પણ આપણે તેની શક્તિનો ઉપયોગ કરવામાં માહિર બની ગયા છીએ. આપણે એવી ટેકનોલોજી બનાવી છે જે આપણને આ અદૃશ્ય ફ્રીક્વન્સીઝથી જોવામાં મદદ કરે છે. આપણે આ અદૃશ્ય અવાજોનો ઉપયોગ ક્યાં કરીએ છીએ? વિચારો,
મેડિકલ અલ્ટ્રાસાઉન્ડ, જે હાઈ ફ્રીક્વન્સી તરંગોનો ઉપયોગ કરીને સર્જરી વગર શરીરની અંદરની તસવીરો બનાવે છે. સબમરીનનો સોનાર દરિયાના તળિયાનો નકશો બનાવવા માટે આ જ ટેકનિક વાપરે છે. અને ઇન્ફ્રાસાઉન્ડ સેન્સર્સ આપણને ભૂકંપ અને જ્વાળામુખી જેવી કુદરતી આફતોની ચેતવણી આપવામાં પણ મદદ કરે છે. આ વાક્ય ખરેખર આખી વાતનો સાર કહી દે છે. આપણી ઇન્દ્રિયો આપણને વાસ્તવિકતાનો માત્ર એક નાનકડો અંશ જ બતાવે છે. આ દુનિયા એવી માહિતીથી ગુંજી રહી છે, ગાઈ રહી છે અને ગડગડાટ કરી રહી છે, જેના માટે આપણે જૈવિક રીતે અંધ છીએ કે પછી આ કિસ્સામાં કહીએ તો બહેરા છીએ. તો આ બધી ચર્ચા આપણને ક્યાં લઈ જાય છે? જો આપણી આસપાસ ધ્વનિનું એક આખું વિશ્વ છે જેને આપણે શોધી શકતા નથી, તો બીજું એવું શું હશે જે આપણી સમજની બહાર છે? એવી કઈ અદૃશ્ય શક્તિઓ હશે જે આપણી દુનિયાને આકાર આપી રહી છે અને બસ શોધવાની રાહ જોઈ રહી છે? આ એક વિચારવા જેવો સવાલ છે.